હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આજે આપણે આ વિડિયોમાં પ્રશ્ન 5 એના આપણે દાખલા જોવાના છીએ। જો તમે મારી ચેનલ નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો, અને જો વિડિયો પર ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારે દો, જેથી તમને વિડિયોસ પર જોઈ શકે। શરૂ કરશું વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રશ્ન 5 જેમાં આપણે આપ્યું છે બાળકો, એવી નાના નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણગણ હોય। અહીંયા આપણે સંખ્યા આપણી છે, આ સંખ્યાને આપણે કોઈ નાનામાં નાની સંખ્યા આપણે ગુણીશું તો આ સંખ્યા તો બનશે પૂર્ણગણ। એટલે 675 આપણા છે એ પૂર્ણગણ નથી, પરંતુ આમાં કોઈ આપણે નાના નાની સંખ્યા ગુણીશું તો સંખ્યા તો બનશે પૂર્ણગણ બનશે। તો શું કરવાનું? સૌથી પહેલા આપણે આને અવિભાજ્ય અવયવો પાડીશું। અવિભાજ્ય અવયવ પાડીશું પણ આ 675 છે, પાછળ એકીય છે માટે બે વડે ભગાશે નહીં, તો 3 વડે ભાગીશું 225 આવશે। 225 ને પાછળ 3 વડે ભાગીએ તો 75 આવે, 75 તરી 225। હવે 75 છે તો 25 તરી 75। હવે 25 ને 3 વડે ભગાશે નહીં, 5 વડે ભાગીશું તો પાયો 25। ત્યારબાદ 5 આપણો થયો 1 5 આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડી દેવાના છે। ત્યારબાદ લખવાનું 675 બરાબર આ જે અવિભાજ્ય અવયવ આવ્યા એનો આપણે ગુણાકાર કરી દઈશું બાળકો। 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 થઈ જાય તેનો ગુણાકાર કરી દીધું। હવે આપણે આને 3 3 ની પેર બનાવીએ તો 3 તો 3 વખત આપેલા, પરંતુ 5 બે વખત આપેલા છે, માટે આ સંખ્યા પૂર્ણગણ કહેવાય નહીં। કેમ? અહીંયા આગળ 5 ફક્ત બે વખત આપેલા છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો લખીશું અહીં 5 ફક્ત બે જ વખત હોવાથી સંખ્યા પૂર્ણગણ નથી, આવું તમારે લખવાનું છે। ત્યારબાદ લખીશું બંને બાજુ 5 વડે ગુણતા સંખ્યા પૂર્ણગણ બને। બંને બાજુ કઈ સંખ્યા વડે ગુણવાનું? 5 વડે। બરાબર? નાના નાની આપણે 5 સંખ્યા વડે ગુણીશું તો સંખ્યા શું બની જશે? 5। એ 5 બે જ વખત છે તો 1 5 આવી જાય તો શું થશે? પૂર્ણગણ થઈ જાય, માટે આપણે 5 વડે ગુણી દઈશું। તો બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 5 વડે ગુણવાના, તો 675 ગુણ્યા 5 બરાબર અહીં તો 3 તગડા આપે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરી દઈશું। ત્યારબાદ 5 ગુણ્યા 5 1 5 વડે ગુણી દઈશું આ બાજુ પણ, તો 675 ગુણ્યા 5 કરી બાળકો કેટલા થાય? 3375। ત્યારબાદ લખો અહીંયા આગળ 3 3 વખત આપેલો છે માટે 3 ની 3 ઘાત લખીશું ગુણ્યા 5 પર 3 વખત આપેલો 5 ની 3 ઘાત, એટલે કે 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન। હવે આપણે આ જે ઘન આપો છે દૂર કરવા માટે બંને બાજુ શું કરશું? ઘનમૂળ કરશું। તો પછી વિદ્યાર્થી મિત્રો ઘનમૂળ કરશું તો લખીશું ઘનમૂળમાં 3375 બરાબર આ બાજુ પણ લખીશું ઘનમૂળમાં 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત। હવે ઘન સાથે ઘનમૂળ ઉડી જાય, એટલે કે વિદ્યાર્થી મિત્રો આવું થાય, આ જે 3 ઘાત રહી એ આ ઘન અને ઘન કહેવાય, ઘન જે ઘનમૂળ સાથે ઉડી જાય તો વધે શું? ખાલી 3 ગુણ્યા 5 વધે ઉપરની 3 ઘાત જતી, તો 3 ગુણ્યા 5 કરે વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવે? 15 જવાબ આવે, માટે 3375 નું ઘનમૂળ 15 થાય। તો આપણે નાના નાની કઈ સંખ્યા વડે ગુણ્યા? 5 વડે ગુણ્યા, જેથી આ સંખ્યા શું બની ગઈ? પૂર્ણગણ બની ગઈ। 3375 એનું ઘનમૂળ કેટલું આપણે 15 મળ્યું બાળકો। ત્યારબાદ આપણે આગળ બીજી સંખ્યા તો આપણે બાળકો આપણને 100 એટલે આપણે લીધે 100 એ પૂર્ણગણ નથી, પૂર્ણ વર્ગ કહેવાય, પૂર્ણગણ કહેવાય નહીં બાળકો। તો સૌથી પહેલા શું કરીશું? 100 ના અવિભાજ્ય અવયવ પાડીશું। 100 ને બે વડે ભાગીએ તો 50 આવે, 50 દુ 100, 50 છે તો લખીશું 25 દુ 50। 25 આપેલા છે માટે બે વડે ભગાય નહીં, 3 વડે જશે, 3 વડે ના ભગાય, 4 વડે નહીં તો 5 વડે, પાયો પાયો। ત્યારબાદ 5 આપેલા તો 1 25 આ રીતે આપણે અવિભાજ્ય અવયવ તો લખીશું 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 અહીંયા જે આપેલા એનો આપણે ગુણાકાર કરી દીધો। હવે જોઈએ તો 2 વખત આપેલા છે, 5 પણ 2 વખત આપેલા નથી, એક આપણે જે સંખ્યા હોય 3 3 વખત આપેલી હોવી જોઈએ, તો 2 વખત આપેલી છે, તો લખીશું બાળકો આપણે
અહીં 2 અને 5 ફક્ત 2 વખત આપેલા છે, તેથી સંખ્યા પૂર્ણગણ નથી. 2 અને 5 ફક્ત કેટલી વખત આપેલા છે? 2 વખત, માટે આ સંખ્યા પૂર્ણગણ નથી. બંને બાજુ 2 ગુણ્યા 5, અહીંયા 2 ની જરૂર છે, અહીંયા 5 ની જરૂર છે, 2 ગુણ્યા 5 બરાબર 10 વડે ગુણતા સંખ્યા પૂર્ણાંકો બને. કઈ સંખ્યા વડે ગુણવાનું? 10 વડે, તેથી પૂર્ણગણ બનશે બાળકો. ડાબી બાજુ 10 વડે ગુણીએ તો 100 ગુણ્યા 10 બરાબર, અહીંયા ફક્ત બે આપેલા હતા, આપણે ત્રીજા 2 વડે ગુણી દીધા. અહીંયા પાંચમા પણ આપણે એવું કરશું, 1 5 વડે ગુણી દઈશું. તો 2 કેટલી વખત થઈ જશે? 3 વખત, અને 5 પણ કેટલી વખત થઈ જશે બાળકો? 3 વખત. તો આપણે લખીશું 100 દાન 1000 બરાબર 2 3 વખત એટલે 2 નો ઘન ગુણ્યા 5 3 વખત 5 નો. હવે શું કરીશું કે આ સંખ્યાનો આપણે ઘનમૂળ શોધીશું. તો 1000 ને ઘનમૂળ લખીશું, 1000 નું ઘનમૂળ બરાબર આ બાજુ આપણે ઘન કરીશું ઘન ઘનમૂળ કરીશું. શું કરીશું? આ બાજુ ઘનમૂળ કરીશું. તો ઘનમૂળ ની અંદર 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન. હવે આપણને ખબર છે ઘન સાથે ઘનમૂળ સુધી બાળકો ઉડી જશે. અહીંયા આગળ ભૂલ નહીં કરવાની, બરાબર? ઘનમૂળમાં આપણે એક ચોકડો દર્શાવવાનો તો જ ઘનમૂળ ગણાશે, નહીં તો શું ગણાશે? આ રીતે કરેલું હોય તો ઘનમૂળ કહેવાતું, અને જો આ રીતે કરેલું હોય તો તમારે ઘનમૂળ ગણાશે. માટે આગળ ચોકડો કરવાનું ભૂલવાનું. તો ઘન સાથે બાળકો ઘનમૂળ ઉડી જાય. વધે શું? 2 ગુણ્યા 5, 2 પંચા કેટલા થાય? 10. 1000 નું ઘનમૂળ કેટલું નીકળે? 10 નીકળે. તો આ રીતે આપણે 2 દાખલા જોયા. જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આગળ ત્રીજા નંબરનો દાખલો, જેમાં આપણને 256 આપેલા છે. આ 256 ને આપણે કઈ નાની સંખ્યા વડે ગુણીશું જેથી એ પૂર્ણગણ બની શકે. સૌથી પહેલા શું કરીશું? આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. કોના બાળકો? 256 ના. 256 અવિભાજ્ય અવયવ પાડવાના. આ સંખ્યા બેકી છે, માટે સૌથી પહેલા 2 વડે ભાગીશું તો 128 આવે. 128 ને ફરીથી 2 વડે ભાગીએ તો 64 આવે. 64 ને 2 વડે ભાગીએ તો 32 આવે. 32 દુ 64. હવે 32 આપેલા તો 16 દુ 32. 16 આપેલા તો 8 દુ 16 થાય. 8 આપેલા તો 4 દુ 8 થશે. અહીંયા 4 આપેલા તો 2 દુ 4. 2 આપેલા તો 1 દુ 2. આ રીતે આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે બાળકો. અવિભાજ્ય અવયવ પાડવા આપણે લખીશું કે 256 બરાબર આ જે આપણે અવિભાજ્ય અવયવ તે આપણે એને ગુણાકાર સ્વરૂપે લખી દઈએ. કેટલી વખત આપણા 1 2 3 4 5 6 7 8 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ રીતે આપણે લખી દઈશું. હવે આપણે આની 3 3 ની જોડી બનાવીએ. તો આ બંનેની 3 3 ની જોડી બની, પરંતુ અહીંયા ફક્ત 2 વખત આપણા છે, માટે આ સંખ્યા પૂર્ણગણ નથી. શું કરીશું? અહીંયા 2 વખત આવેલા છે, હજી 1 2 વડે ગુણી દઈએ, સંખ્યા શું થઈ જાય? પૂર્ણગણ બની જાય. તો શું કરીશું? અહીં છેલ્લે 2 ફક્ત 2 વખત આપેલ છે, તેથી સંખ્યા પૂર્ણગણ નથી બાળકો. તો શું કરીશું? બંને બાજુ 2 વડે ગુણતા સંખ્યા શું થાય? પૂર્ણગણ થશે. આવો તમારે ફોર્મેટ લખવાનું છે બાળકો. કે બંને બાજુ શું કરીશું? 2 વડે ગુણીશું, જેથી સંખ્યા શું થઈ જાય? પૂર્ણગણ બની જાય. કેમ કે અહીંયા 2 વખત આપેલા છે, એક બીજો બગડો લગાવી દઈએ તો શું થઈ જાય? પૂર્ણગણ થઈ જાય. તો આપણે હવે બંને બાજુ શું કરીશું? 2 વડે ગુણીશું. 256 હતા એને 2 વડે ગુણવાના, અને આ બાજુ જમણી બાજુ પણ 2 વડે ગુણી દઈશું. તો ત્યાં આપણને 2 ની બરાબર 3 3 ની જોડી બની જશે, એટલે કે સંખ્યા પૂર્ણગણ બની જશે. તો 256 ને 2 વડે ગુણું તો 512 થાય વિદ્યાર્થી મિત્રો. 2 3 વખત તો 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન અને 2 નો ઘન, આ રીતે આપણે લખી દેવાનું. હવે આગળ ઘન આપણો છે એ આપણે દૂર કરવા માટે શું કરીશું? બંને બાજુ ઘનમૂળની નિશાની લગાવીશું વિદ્યાર્થી મિત્રો. 512 નું ઘનમૂળ બરાબર ત્યાં આગળ ઘનમૂળમાં 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન, આ રીતે લખીશું. ત્યારબાદ ઘન સાથે ઘનમૂળ ઉડી જાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ વધે શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવું થશે. તો 2 દુ 4 4 દુ 8 કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 8 જવાબ આવ્યો. એટલે કે 512 નું ઘનમૂળ આપણને કેટલું મળ્યું બાળકો? 8 મળ્યું. કેટલું મળ્યું? 8. ત્યારબાદ જોઈશું આપણે આગળ ચોથા નંબરનો દાખલો,
જેમાં આપણને 243 આપેલા છે વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાને કઈ નાની સંખ્યા વડે ગુણીશું જેથી સંખ્યા શું બને પૂર્ણઘન બને તો સૌથી પહેલા આપણે 243 ના અવિભાજ્ય અવયવ પાડીશું 243 પોતે એકી સંખ્યા છે માટે એને બે વડે ભગાશે નહીં તો શું કરીશું 3 વડે ભાગશું તો 81 જવાબ આવશે 81 તરી 243 આ વિદ્યાર્થી મિત્રો હવે 81 પણ એકી સંખ્યા છે તો આને આપણે 3 વડે ભાગીશું તો 27 તરી 81 આ વિદ્યાર્થી મિત્રો 27 પણ પોતે એકી સંખ્યા છે તો 9 તરી 27 9 તો 3 તરી 9 3 વડે તો 1 તરી 3 આ રીતે આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ લખીશું કે 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલી વખત આપણે 5 વખત તો આપણે 3 3 ની જોડી બનાવવાની છે પરંતુ અહીં આગળ 3 ફક્ત 2 વખત જ આપેલા છે માટે સંખ્યા પૂર્ણઘન નથી તો શું કરીશું આ સંખ્યાને આપણે 3 વડે ગુણી દઈશું તો સંખ્યા શું બની જાય પૂર્ણઘન બની જાય નાની કઈ સંખ્યા વડે ગુણવાનું 3 વડે તો આપણે લખીશું અહીં 3 એ ફક્ત 2 જ વખત હોવાથી સંખ્યા પૂર્ણઘન નથી વિદ્યાર્થી મિત્રો બંને બાજુ 3 વડે ગુણતા સંખ્યા પૂર્ણઘન બનશે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 3 વડે ગુણવા પડે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ શું કરશું 3 વડે ગુણીશું 243 આપેલા હતા અને 3 વડે ગુણીશું આ બાજુ 3 ફક્ત 5 જ વખત હતા તો આપણે એકવાર ફરીથી લખી દઈશું તો 3 થઈ જશે તો 3 3 ની જોડી બની 243 નું 3 પાસે ગુણ તો 729 આવે વિદ્યાર્થી મિત્રો 3 3 વખત 3 નો ઘન ગુણ્યા 3 3 વખત 3 નો ઘન હવે બંને બાજુ આપણે ઘનમૂળ કરી દઈશું બંને બાજુ ઘનમૂળ કરીએ તો અહીંયા આગળ ઘન સાથે ઘનમૂળ ઉડી જાય વિદ્યાર્થી મિત્રો તો વચ્ચે 3 ગુણ્યા 3 3 તરીકે કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 9 જવાબ આવે તો આ રીતે આપણે બરોબર સંખ્યાઓને કોઈ નાની સંખ્યા વડે ગુણી અને પૂર્ણઘન બનાવી વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો આવડે તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરો અને વિડિયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ જરૂર કરજો વિદ્યાર્થી